ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું દૂધી અને કોબીના થેપલા કે પછી પરોઠા, તમે કંઈ પણ કહો. એના સારું આપણે તો આટલી આપણે મેથી લીધી છે, તો આને આપણે સુધારીને સાફ કરીને લઈ લીધી. અને એક કોબી છે, તો આમાં જરૂર પડે એ પ્રમાણે આપણે વાપરશું, નાખશું આમાં. અને લોટ તો નોર્મલ આપણે રોટલીનો જે લોટ હોય એ લોટ આપણે 2 કપ લીધો છે. થોડાક લીલા ધાણા નાખશું અને નોર્મલ બેઝિક મસાલા આપણે હિંગ, હળદર, ધાણા, જીરું, મરચું બધું, મીઠું સ્વાદ પ્રમાણે, અને તેલ જોહે અને પાણી જોહે. તો પહેલાં આપણે આ કોબી છે એને આપણે સુધારી લેવું. તો અત્યારે માર્કેટમાં કોબી એકદમ સરસ આવે, તાજું તાજું એમ. તો એને આપણે આ રીતે, અને આખી જ ધોઈ નાખી હતી આપણે, તો આ રીતે સુધારી લેવું. તો કોબી આપણે આ રીતે ઝીણું સુધારી લીધું ને આપણે અડધું જ કોબી નાખ્યું છે એમાં. તો હવે આપણે આ કાથોટમાં બધી વસ્તુ લઈ લેવું. એમાં મેથી નાખી દેવું, અને લીલા ધાણા નાખી દેવું, અને આ કોબી. હવે બીજા મસાલા, તો હળદર નાખી દેવું, ધાણા જીરું નાખી દેવું, અને લાલ મરચું. લાલ મરચું તમે તમારા ટેસ્ટના હિસાબે નાખી. આ બહુ તીખું નથી એટલે થોડુંક વધારે આપણે નાખ્યું. અને થોડીક હિંગ નાખી દેવું, કોબી છે એટલે મીઠું સ્વાદ પ્રમાણે. હવે એમાં તેલ નાખી દેવું આપણે મોણ માટે થોડુંક, 2 થી 3 ચમચી જેટલું તેલ. હવે આપણે આમાં લોટ નાખી દેવું, આ ઘઉંનો થોડોક રાખશું ભરવા માટે. તો પેલા બધું મિક્સ કરી લેવું હાથેથી એકદમ. બધા મસાલા મિક્સ થઈ જવા જોઈએ આમાં લોટમાં. એટલે હાથથી આ રીતે એકદમ મહરી મિક્સ કરવાનું. તો એમાં થોડું થોડું પાણી નાખતા ચાહું લોટ બાંધી લઈશું આપણે. તો આને આપણે જરૂર પ્રમાણે પાણી નાખીને લોટ બાંધી લેવું. તો લોટ આપણે બાંધી લીધો સારી રીતનો. તો થોડુંક તેલ લગાવી લેવું ઉપરથી. તો થોડીક વાર આને રહેવા દેવું, બહુ ઝાઝી વાર નહીં રાખીએ. કોબી હોય એટલે આપણે
5 મિનિટ જેવું રહેવા દેવું. તો આપણે 5 મિનિટ જેવું લોટને રહેવા દીધું. તો હવે આપણે આમાંથી બનાવશું. તો પહેલાં આપણે ગેસ ચાલુ કરી લેવું. તો તવી ગરમ થઈ જાય. હવે આમાંથી આ રીતે એક લુઓ લઈ જે સાઈઝના તમારે બનાવવા હોય એ સાઈઝના એમ આ રીતે ગોળ કરીને થોડોક લોટ લગાવી લેવાનો અને વણી લેવું આપણે. તો થોડુંક જાજુ શાકભાજી આમાં નાખીએ ને એટલે મજા આવે. શાકની જરૂર ના રહે. અને આને તમે ચા કે દહીં ગમે નહીં એ ખાઈ શકો એમ. ધીમો કરી દેવું. આ રીતનું વણવાનું. બહુ જાડું નહીં બહુ પાતળું નહીં, મીડિયમ. તો આમાં થોડુંક તેલ લગાવી લઉં. અને શેકી લઉં આપણે. એક બાજુ શેકાય પછી થોડુંક પછી ફેરવી લેવું. તો ગરમ થઈ જાય એટલે ગેસ ધીમો કરી નાખવાનો. એમાં મેઇન વસ્તુ એ છે ગેસ આપણે ધીમો ફૂલ કરવો પડે એમ. એટલે ધુવાળો એટલો નહીં થાય અને એકદમ સરસ પાકી જાય એમ. બે બાજુ શેકી લેવું ત્યાં સુધીમાં બીજું વણી લઈ. એટલે આપણે કોબી નાખી હોય એટલે ઝાઝી વાર લોટને નહીં રાખવાનો. નકર શું છે કે કોબીનું પાણી એમાંથી છૂટે એટલે પછી લોટ ઢીલો થઈ જાય એમ. એટલે 5 મિનિટ રાખીને બનાવી નાખવાનો. તો બે બાજુ શેકી લેવું આપણે. તો આ રીતનું આપણે બે બાજુ શેકી લીધું છે એને કાઢી લેવું. તો આની આપણી રીતે શેકી લેવું ને બધાય બનાવી લેવું એ રીતના એમ. તો આપણે અત્યારે 3 બનાવી લીધા છે. તો એકદમ સરસ સોફ્ટ થાય આ રીતે પોચા. એટલે ગમે એ ખાઈ શકે એમ. દાંત વગરના હોય એ ચાવી શકે એમ. તો તૈયાર છે આપણા મેથી અને કોબીના થેપલા કે પછી પરોઠા એમ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા કોબી અને મેથીના થેપલા.